આમોદ મલ્લા તળાવ પાસે આજરોજ સવારના સમયે હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, જેને જંબુસર નગરપાલિકાના ફાયર બ્રિગેડ આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગને કારણે ટ્રકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. આમોદ તાલુકાના મલ્લા તળાવની સામે માટી પુરાણનું કામ ચાલી રહ્યું છે, જ્યાં આજરોજ સવારે 11 કલાકની આસપાસ હાઈવા ટ્રક માટી નાખીને નીકળતું હતું, ત્યારે ડ્રાઈવરની ભૂલથી હાઇડ્રોલિક ઊંચું રહી જતા વીજ તાર સાથે અર્થિંગ થવાથી હાઈવા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેથી હાઈવા ટ્રકના માલિક અનિલ રાણાએ જંબુસર ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર લશ્કરોએ તુરંત આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને આગને કારણે ટ્રકને લાખોનું નુકસાન થવા પામ્યું હતું. અંતરે ઉલ્લેખ કરવો રહ્યો કે આમોદ નગરપાલિકાનું ફાયર ફાઇટર નજીવા ખર્ચના કારણે વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે, જેથી આમોદ નગર સહિત તાલુકામાં આગની કોઈ અચાનક ઘટના બને ત્યારે આસપાસની નગરપાલિકા તેમજ ઔદ્યોગિક એકમોના ફાયર ફાઇટરો ઉપર આધાર રાખવો પડે છે. આમોદ નગરપાલિકાના અડધડ વહીવટને કારણે પાલિકાનું ફાયર ફાઇટર ધૂળ ખાઈ રહ્યું છે.